નમો લોહે સૌ હરિહંતાણમ નમો લોહે સૌ સિદ્ધાણમ નમો લોહે સૌ આહિર્યાણમ નમો લોહે સૌ જયાણમ નમો લોહે સૌ ત્રિકાળવતી સાવણમ ઓમકારમિંદુ સંયુક્ત નિત્યમ જાયંતિ યોગિના કામદમ મોક્ષદો છે ઓંકારાય નમો નમઃ મંગળમ ભગવાન મંગળમ ગોતમોહિ મંગળમ કુંકુંડારી ઉજેન્દ્રમોષ મંગળમ નમઃ સમરિસારાય સ્વાનુભૂત્યા ચકાસ્તે ચિત સ્વભાવાય ભવાય સર્વમાં વિભાવ નિયુત નિરાકાર પરમાત્મા પ્રકાશ સત્સઠ ગાથા આ સુધી આવ્યું છે. જો જ્ઞાનની વ્યાખ્યા આવી ગઈ છે ને સમ્યક દર્શન અથવા કેવળ દર્શન એ શુદ્ધ ઉપયોગીને થાય છે અને જ્ઞાન वितराग संवेदन ज्ञान उसका फल केवल ज्ञान वे भी शुभ उपयोगी होता है. બે વાત, શ્રદ્ધામાં સમ્યક દર્શન અને દર્શનમાં કેવળ દર્શન બે શુદ્ધ ઉપયોગીને હોય છે. શુભ ઉપયોગીને સમ્યક દર્શન ન હોય, શુભ ઉપયોગીના ફળ તરીકે કેવળ દર્શન ન હોય. એ શુદ્ધ ચૈતન શુદ્ધાત્મ વસ્તુ દ્રવ્ય સ્વભાવ તેને આશ્રય સમ્યક દર્શન થાય એ શુદ્ધ ઉપયોગમાં થાય અને કેવળ દર્શન થાય પણ શુદ્ધ ઉપયોગથી થાય અને વિતરાગ સ્વસંવેદન જ્ઞાન નીચે એ પણ શુદ્ધ ઉપયોગમાં થાય. શુદ્ધ ઉપયોગથી જ વિતરાગ સ્વસંવેદન જ્ઞાન થાય અને કેવળ જ્ઞાન એ શુદ્ધ ઉપયોગથી થાય. બે વાત લીધી. और ક્યાં સુધી આવ્યું था આપણે? और कर्म क्षय, द्रव्य कर्म, भाव कर्म અને નો કર્મના નાશ, એમાં ભાવ કર્મનો નાશ આવ્યો. એ પરમાત્મા સ્વરૂપની પ્રાપ્તિ, ભાવ કર્મનો નાશ, દ્રવ્ય કર્મ નો કર્મ તો નિમિત્ત છે અને परमात्मा स्वरूपनी प्रिय भी शुद्ध उपयोगी के होती है. हाँ, इसलिए शुद्ध उपयोग परिणाम और परिणामों का धारण करने वाला पुरुष ही जगत में प्रधान है. गाथा थी ने गाथा 67. શુદ્ધવું તેમ પહાણું ચોથું પદ છે. શુદ્ધથી પ્રધાન જગતમાં પુરુષ છે. શુભાશુભ પરિણામથી રહિત દ્રવ્ય સ્વભાવના પરિણામ જે શુદ્ધ થાય તે પુરુષ અને તે પરિણામ તે જગતમાં પ્રધાન છે. સમજાણું કાંઈ? આ મોટા વાંધા અત્યારે છે ને કે વ્યવહારથી નિશ્ચય થાય. એકલો નીચેથી થાય તે એકાંત છે. ખબર નથી એને. શુભ ઉપયોગથી શુદ્ધ ઉપયોગ થાય જ નહીં. શુદ્ધ ઉપયોગ તો સ્વભાવને આશ્રય થાય અને એ શુદ્ધ ઉપયોગ દર્શન, કેવળ દર્શન, સ્વસંવેદન જ્ઞાન, કેવળ જ્ઞાન, ભાવ કર્મ દ્રવ્ય કર્મનો નાશ અને પરમાત્માની પ્રાપ્તિ એ શુદ્ધ ઉપયોગથી થાય છે. હા. હવે અત્યારે તો કે શુભ તો છે નહીં, શુભ છે એકલું, માટે એનાથી ધર્મ થશે. હવે મોટું વિચાર સલ છે. શું થાય?
ભગવાન પૂર્ણમિદમ શુદ્ધ ચૈતન ઘન પૂર્ણ સ્વભાવથી ભરેલું તત્વ જે છે એને આશ્રય અવલંબીને પરિણામ થાય તે શુદ્ધ થાય અને એ શુદ્ધ જ પરિણામ તે ધર્મ છે પછી લેશે. પણ એ જ સમ્યક દર્શન છે, એ જ કેવળ દર્શન છે, એ જ વિતરાગી સ્વસંવેદન જ્ઞાન છે અને પૂર્ણ કેવળ જ્ઞાન છે. અને એ શુદ્ધ પરિણામ ઉપયોગ એ જ ભાવ કર્મના નાશનું કારણ છે અને પરમાત્મા પદની પ્રાપ્તિનો હેતુ છે. નાશનું નાસ્તિથી કહ્યું, પરમાત્મા પદ અસ્થિથી કહ્યું. સમજાણું કાંઈ? આવો માર્ગ છે. એ વ્યવહાર માર્ગ તો આરોપિત કથમ છે, વ્યવહાર ધર્મ માર્ગ છે જ નહીં. એ તો નિશ્ચય ધર્મના સાથના રાગની મંદિર તો આવ્યું નહીં, આમાં આવ્યું છું. શુદ્ધ ઉપયોગી શુદ્ધ પરિણામ છે એ ધર્મ ને એની સાથે શુભ રાગ છે, વ્યવહાર સંયમ કહેવામાં આવે છે. આરોપિત છે એ વાત, એ યથાર્થ નહીં. હા હા, એ શુભ ઉપયોગ તે બંધનું કારણ છે, એ મોક્ષનું કારણ નથી. હા, મોટી તકરાર ત્યારે છે. इसलिए सदुपयोग परिणाम और उन परिणामों का धारण करने वाला पुरुष ही जगत में प्रधान છે. परमात्मा प्रकाशની गाथाનો છેલ્લો સમજા. हाँ हाँ, क्योंकि संयम आदि सर्वगुण सदुपयोग में पाए जाते हैं. संयम, तप वगैरह सदुपयोग में पाए जाते हैं. सदुपयोगी तप છે. हाँ हाँ, કોઈ વિકલ્પ સુપયોગી તપ નથી, એ તો બંધનનું કારણ છે. હા હા, એ પહેલા આવી ગયું છે. सदुपयोगी पाए जाते हैं, इसलिए सदुपयोग के समान अन्य नहीं. सदुपयोग के समान सरखामणी में बीजा परिणाम नहीं. हाँ, શુદ્ધ જે ધ્રુવ એને આશ્રયે અવલંબે તેની સન્મુખતામાં જે પરિણામ થાય તે શુદ્ધ ઉપયોગ અથવા શુદ્ધ પરિણામ, તે જ મુક્તિનું કારણ ધર્મ છે. પરમાત્મા પ્રકાશ છે ને, તે પરમાત્મા પ્રકાશ સ્વરૂપ જ આત્મા છે. એની પરમાત્માપણાની પર્યાયમાં પ્રાપ્તિ એ શુદ્ધ ઉપયોગથી થાય છે, એમ કે છે. પરમાત્મા પ્રકાશ છે ને, વસ્તુ પોતે પરમાત્મા પ્રકાશ સ્વરૂપ જ છે. કેમ કે જે પરમાત્મા પર્યાય પ્રગટે છે એ પરમાત્મા સ્વરૂપમાંથી પ્રગટે છે. જેવી પરમાત્મા દશા થાય છે એ પરમાત્મા સ્વરૂપ છે એમાંથી થાય છે. હા હા, સમજાણું કાંઈ? इसलिए सदुपयोग के समान नहीं, ऐसा रस जानना. तात्पर्य नाम रस. હા હા હા, જૈન સિદ્ધાંતનો આ રહસ્ય છે. એ આપણે આવી ગયો આશ્રમમાં નહીં. ઇદમ એવું તાત્પર્ય શુદ્ધ નહીં, એ નહીં. જૈન સિદ્ધાંત વિતરાગ માર્ગનું રહસ્ય છે કે શુદ્ધ ઉપયોગનું પરિણામ જે શુદ્ધ નહીં તેને છોડવા લાયક નથી. ત્રિકાળી વસ્તુનો જે પરિણામ શુદ્ધ નહીં તે છોડવા લાયક નથી.
એ તો છે તો શુદ્ધ ત્રિકાળી શુદ્ધ નહીં, પણ એના પરિણમનને પણ શુદ્ધ નહીં કીધી. પરિણમન જે શુદ્ધ ઉપયોગ છે એ શુદ્ધ નહીં, અને એનો વિષય છે તે પણ શુદ્ધ નહીં. હા હા હા, વળી શુદ્ધ નહીં શું આ બધું? અરે એને જન્મ મરણના ગોથા ખાયો જ અનંત કાળથી. એ દુઃખી છે, નિજ સ્વરૂપના આનંદના ભાન વિના એ દુઃખી છે. એ અબજોપતિ, કરોડોપતિ, રાજા, શેઠિયાઓ બધા બિચારા દુઃખી છે. સમજાણું કાંઈ? વરાકા એમ કહ્યું શાસ્ત્ર. ગરીબ છે બિચારા, એટલું કેમ લખ્યું છે? આ પૈસા વાળા અબજોપતિ બધા ગરીબ છે. વરાકા, ભિખારા, ચૈતનની લક્ષ્મીની ખબર નથી, અને બહારની ધૂળની લક્ષ્મી ને બહારની આબરૂના ભભકામાં ભૂલી ગયો આત્મા. હા હા હા. અને અંદરમાં શુભ ને અશુભ પરિણામની મહિમામાં નિજ સ્વરૂપની મહિમા ભૂલી ગયો. સમજાણું કાંઈ? હા, એ કે છે બહુ સરસ ગાથા આવે 67. ये एनु रहस्य છે. ऐसा अन्य ग्रंथों में हरेक में प्रवचन सार, બસ એને 74 ગાથા એનો આધાર આપ્યો છે. છેલ્લું છે ને, છેલ્લું उसका बाद कुंकुंदाचार्य महाराज ने गाथा शुद्ध उपयोगी को ये मुनि पद कहा है. देखो हाँ हाँ, संयम शब्द છે ત્યાં. શુદ્ધ ઉપયોગીને મુનિ પદ કહ્યું છે, સંયમ શબ્દ છે. ગાથા 74 છે. હા હા હા. આ તો શુભ ઉપયોગની ક્રિયાને મુનિ પદ ઠરાવવા માંગે છે, અથવા એનાથી મૂળ છે એમ ઠરાવવા માંગે છે. હા હા હા, બહુ આખું આપું. એના બિલકુલ નહીં. શુદ્ધ નું રુચિ છોડે તો શું થાય? આવી વાત છે. ભાષા એમ આવે એટલે બધી બચારા મૂંઝાણ છે ને. વ્યવહાર નહીં, બિન સાધન એવા શબ્દશાસ્ત્રમાં આવે. એ તો ઉપચારીથી સાધન વ્યવહારને કહ્યું છે. સાધન તો એક જ છે, સ્વરૂપનું રાગથી ભિન્ન પડીને એકાગ્ર થવું. એક જ સાધન છે, પણ એ સાધનનો એનો ઉપચાર કર્યો છે. ઉપચાર કરેલો છે નહીં અને કઈ છે વ્યવહાર નહીં. હા હા, એવી વાત છે. પણ અત્યારે ઝઘડે ચડી ગઈ છે વાત. હા, ઈશાર પ્રવચન સારમાં કહ્યું છે કે સદુપયોગીને મુનિપદ કહા હૈ. હા હા, શુભ ઉપયોગીને સાધુ તો કયા છે, પ્રવચન સારમાં નથી કહ્યું. હા, એને આ પહેલે કહ્યું, છેલ્લે કહ્યું. પણ એ તો શુદ્ધનું પરિણમન જેને છે, ધર્મ પરિણીત એવો શબ્દ છે. ધર્મ પરિણીત છે ને શુદ્ધ ઉપયોગમાં હોય તો નિરાશ્રવી છે, અને ધર્મ પરિણીત છે ને શુભ રાગ હોય તો સહાશ્રવી છે. પણ છે તો ધર્મ પરિણીતની વાત. એકલો શુભ ઉપયોગી સાધુ છે એમ નથી ત્યાં. સમજાણું કાંઈ? હમણાં કેલાચંદજી સારું ને કે 3 પત્રો આવ્યા છે ને, 3 ઠીક નથી. ભલે પછી શું અત્યારે ઠીક છે 3. એમ કે સોનગઢ વાળા નિમિત્તનો નિષેધ નથી કરતા. નિમિત્ત છે પણ નિમિત્તથી કરતા માનતા નથી. વાત એમ છે. અને નિયતવાદ એટલે સર્વજ્ઞતા છે. એમ આવ્યું છે ને, ક્રમબદ્ધ છે. હા હા હા,
એ વાત હમણાં જ આપી રહ્યા મૂકી. અહીં તો ક્રમબદ્ધની શાસ્ત્રનું તાત્પર્ય ક્રમબદ્ધમાં વિતરાગતા છે. તો ક્રમબદ્ધનું તાત્પર્ય વિતરાગતા, તો ક્રમબદ્ધનો નિર્ણય કરનાર દ્રવ્ય સ્વભાવ ઉપર જશે ત્યારે એને વિતરાગતા થશે, ત્યારે તેને ક્રમબદ્ધમાં અકર્તા પણ પ્રગટ થશે. આવું કેટલું સરતું ઘણી છે. સાધારણ માણસ બિચારા રખડતા દુખી દુખી દુખી. કે છે शुद्ध उपयोगी ने मुनिपद कहा है, उसी के दर्शन ज्ञान कहा है कुंकुंदाचार. શુદ્ધ ઉપયોગી ને શુદ્ધ સંયમમાં હોય છે ને, 72 ગાથા, એ ગાથા મૂકી છે. લખ્યું છે બસ. પ્રવચન 7 ત્રીજો ભાગ 74. શુદ્ધ ઉપયોગીઓને દર્શન ને જ્ઞાન છે. શુદ્ધ ઉપયોગીને નિર્વાણ છે. वही शुद्ध रागादि रहित है, उसी को हमारा नमस्कार. कुंकुंदाचार नमस्कार करते हैं. आगे यह कहते हैं निश्चय से अपना शुद्ध भावी धर्म है. ત્યાં શુદ્ધ ઉપયોગીને કહ્યું શું? હવે ધર્મ મુક્તિ કહે છે. નિશ્ચય से अपना शुद्ध भावी धर्म है. શુદ્ધ સ્વભાવ જે ત્રિકાળ એના અવલંબે ઉત્પન્ન થયેલો શુદ્ધ ભાવ, અહીં પરિણામ લીધા એટલે ઉપયોગ લીધું હતું. ત્યાં એ શુદ્ધ પરિણામ એટલે ઉપયોગ કદાચ ન અંદર હોય પણ શુદ્ધ પરિણામ હોય. ઉપયોગમાં તો અંદર જામી ગયેલો હોય પણ ઉપયોગ ન હોય પણ શુદ્ધ પરિણામ હોય, એ ધર્મ છે. શુદ્ધ ભાવી ધર્મ છે. શુદ્ધ ભાવ ही ધર્મ છે ને સંતમાંથી. એવ નિશ્ચય સ્વકી શુદ્ધ ભાવ એવ માટે એવું પડ્યું નિશ્ચય ધર્મિતિ કથી હતી. ભાઈ કથનચિત શુદ્ધ ભાવ ધર્મ, કથનચિત શુભ ભાવ ધર્મ એમ લો ને. આ તો એવું કહ્યું છે શુદ્ધ ભાવ ही ધર્મ છે, શુદ્ધ ભાવ ધર્મ નહીં. પણ જયારે આરોપથી કથન કરે તો એને વ્યવહાર ધર્મ કહેવાય. નિમિત્તનું જ્ઞાન કરાવવા ઉપચારને ધર્મ કહેવામાં આવે છે. કેવું ભોગ જ છે ને, એનો ફળ ભોગ છે ને, એને વર્તમાની ભોગ છે ને દુઃખનો. શુભ ભાવ દુઃખનો અનુભવ છે. શુભ ભાવ એ દુઃખનો અનુભવ છે અને શુદ્ધ ભાવ એ આનંદનો અનુભવ છે. વર્તમાનમાં જ ફેર છે. અને શુભ ભાવથી આ બાયની સામગ્રીનો મળે, ધૂળ આદિ. ધૂળે ધર્મ નથી. ધૂળનો ધર્મ ધૂળનો છે. અજીબનો સ્વભાવ અજીબ છે. અડસઠ. ભાવો વિશુદ્ધપણો ધમ્મો મણિ ભણે વીણું લેવું છો ગયે દુઃખ જો ધરે જેવો પડંતમ એવું. બહુ ગાથા ઊંચી 67 હોય. બધા આધાર આપશે ઘણામાં. મિથ્યાત રાગાદી સંરહિત જે શુદ્ધ પરિણામ, બધામાં શુદ્ધ ઉપયોગથી વાત કરી હતી, અહીં શુદ્ધ પરિણામથી વાત કરે છે. મિથ્યાત એટલે ભ્રાંતિ. પુણ્ય સ્વભાવમાં ધર્મ છે, શુભ ઉપયોગથી ધર્મ થાય એ બધું મિથ્યાત ભાવ.
અને રાગ आदि रहित जो शुद्ध परिणाम है वही आत्मा है, वही अपना है। हाँ 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 है આત્મી વિશુદ્ધ ભાવ આત્મી हो, શુદ્ધ પરિણામ એ આત્માના છે। और अशुद्ध परिणाम अपने नहीं है। શુભ ભાવ એવો શુદ્ધ પરિણામ એ જીવના નથી। હા 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 સમજાણું કાંઈ? વિશુદ્ધ શુદ્ધ પરિણામ એ अपना है, પોતાના સ્વરૂપ છે। અશુદ્ધ પરિણામ अपने नहीं है। અશુદ્ધમાં બે શુભ ને શુભ એ આત્માનો ભાવ નથી, આત્મ સ્વભાવ નથી। शुद्ध भाव को ही धर्म समझकर अंगीकार करो। हाँ 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 तो परम सत्य धर्म है, ये बात है बापू। ये संस्था जो आत्मधर्म है ये धर्म समझकर अंगीकार करो। और आत्मधर्म ये शुद्ध परिणाम ये अपना है, यानी आत्मधर्म है। चारों गतियों के दुखों को संसार में पड़ी हुई चारे गति ना दुख है। आई तो कीधु नरक में, मनुष्यपणा में, राज में, सेठिया में, त्रियंश में, देव में ये दुखी है बेचारा। देव पण भोग नहीं ઈચ્છા वाला ये ઈચ્છા ये दुख है। समझाणु काई? जेने हजारों वर्षे कंठमांथी अमृत झरे। એટલે પખવાડીએ તો જેનો શ્વાસ ઊંચો નીચો થાય। શ્વાસ આમાં એક થાય એટલું બહુ પુણ્યનો ઉદય છે ને, પણ દુઃખી છે કે છે। ચાર ગતિ કીધી, ચર ગતિ દુઃખેભ્યો, ચારે गति दुख છે। चारों गतियों के दुखों से संसार में पड़ी हुई रखड़ता ज्ञान में दुखी प्राणी ने ये जीव को निकालकर आनंद स्थान में धरत रखता है। शुद्ध परिणाम संसार में रखड़ता परिणाम थी भिन्न करी आनंद स्थान में रखे छे। शुद्ध परिणाम ये आनंद स्थान में होय छे। शुभ परिणाम ये दुखना स्थान में होय छे। समझाणु काई? ये दया दान व्रत भक्ति ना परिणाम ये दुखना स्थान छे, शुद्ध आनंद नु स्थान छे। मोटी गड़बड़ हाली अत्यारे तो। भावार्थ धर्म शब्द का शब्दार्थ ऐसा है, संसार में पड़ते हुए प्राणी को धारे। धर्म धारती थी धर्म संसार में रखड़वाना परिणाम थी धारी राखे, धर करे, एनु नाम धर्म। प्राणियों को निकालकर मोक्ष पद में रखे यह धर्म। यह मोक्ष पद दिवेंद्र नागेंद्र नरेंद्रो कर वंदन योग है। देवेंद्र जी स्वर्गना जीव, नागेंद्र ये पण भवनपतिना जीव, नरेंद्रो मनुष्यना चक्रवर्ती आदि एनाथी पण वंदन योग है मोक्ष पद। जी आत्मा का निस्वभाव है वही धर्म है। वस्तु स्वभाव धम्मो वस्तु आनंद ज्ञान स्वरूप है, एना ज्ञान ने आनंद ना परिणाम थवा एनु नाम धर्म है।
इसलिए उसी में जिन भाषित શું કે છે આત્માનો નિજ સ્વભાવ એ ધર્મ છે. નિજ સ્વભાવ ત્રિકાળ છે અને એને આશ્રિત થયેલા પરિણામ એ નિજ સ્વભાવ છે. उसी में जिन भाषित सब धर्म पाए जाते हैं. વિતરાગી પરિણામમાં, શુદ્ધ પરિણામમાં, શુદ્ધ ઉપયોગમાં સર્વ ધર્મ તેમાં હોય છે. જૈનના જેટલા ધર્મ કહે ચાર કહે છે. जिन भाषित सर्व धर्म पाए जाते हैं જે અહિંસા રૂપી ધર્મ દયા શબ્દ વાપર્યો છે પાઠમાં અહિંસા છે. બીજી લીટી સંસ્કૃત અહિંસા લક્ષણો ધર્મ સંસ્કૃતમાં અહિંસા છે. હે અહિંસા લક્ષણ એ અહિંસા એ શુદ્ધ ઉપયોગમાં હોય છે. दया स्वरूप अहिंसा स्वरूप धर्म वह भी जीव के शुद्ध भाव हों के बिना नहीं होता. अहिंसा એ વિતરાગ પરિણામ છે. અહિંસા એ શુદ્ધ ભાવ વિના અહિંસા હોતી નથી. રાગ ભાવ તો હિંસા છે. કીધું બાપુ આખું પરની દયા પાળી શકે નહીં, પણ પરની દયાનો ભાવ તે રાગ છે, રાગ તે હિંસા છે. શુદ્ધ ઉપયોગ તે અહિંસા છે. હવે હિંસાથી અહિંસા પ્રગટ થાય. શુભ આચરણ કરતા કરતા ચરણાનુયોગને આશ્રય કરીએ આચરણ એનાથી નિશ્ચય થશે. ઝેર પીતા પીતા અમૃતનો ઉદકાર આવશે એવું છે. બહુ આકરું કામ થઈ જશે. अहिंसा स्वरूप धर्म है, वह भी आप जीव के शुद्ध भावों के बिना नहीं होता. શુદ્ધાત્મ દ્રવ્યના અવલંબે થતા શુદ્ધ પરિણામ એ વિના અહિંસા હોઈ શકે નહીં. આ તો લોકો પરની દયાથી અહિંસા એ વિતરાગનો ધર્મ એમ કે બાપુ આત્મા વિતરાગ સ્વરૂપ છે. આત્માનો સ્વભાવ વિતરાગ સ્વરૂપ છે અને વિતરાગ સ્વરૂપને આશ્રય પરિણામ થાય તે વિતરાગ સ્વરૂપ થાય. પરને લક્ષ્ય આશ્રય થાય તો રાગ સ્વરૂપ થાય. દયા સત્ય આદિ બોલવાનો ભાવ એ શબ્દ તો રાગ છે. जिनवासी धर्म एम समझ शुद्ध भाव के नहीं होता. यति सावक नो धर्म पण शुद्ध भाव विना नहीं होता. लो ये साधुओं ने सावक नो धर्म अहिंसा शुद्ध भाव विना नहीं हो एम के साधुओं ने सावक नो धर्म प्रवचन संसार में आव्યું છે. વ્યવહાર ધર્મથી એનો ઉદ્ધાર થાય સાવકનો. એ તો વ્યવહારના કથન છે. એને બહુ પાપ હોય છે તે જરી શુભ ભાવમાં આવે તો જરી એ પછી પરંપરા મોક્ષ એમ કહે ને. આખરી વાતો બહુ ચરણાનુયોગની શૈલી વ્યવહાર પ્રધાન હોય છે. દ્રવ્યાનુયોગની શૈલી નીચે પ્રધાન હોય છે. ચારેય અનુયોગો છે પણ ચારેય અનુયોગનું તાત્પર્ય શું? વિતરાગતા. 85 કાયમસે 172 ગાથા. શાસ્ત્રનું તાત્પર્ય વિતરાગતા છે. ચારેય અનુયોગનું તાત્પર્ય તો વિતરાગતા છે. વિતરાગતા ન આવે તો એને ચારેય અનુયોગ જાણ્યા નથી. એને એ
એ અહીં સદુપયોગી તાત્પર્ય છે એમ કે છે. ચારેય અનુયોગનું રહસ્ય વિતરાગતા એટલે સદુપયોગ છે. હા હા સમજાણું કાંઈ? ऐसा ही कथन भावना नहीं होता. यति सावगुण धर्म उत्तम क्षमादि दर्श लक्षण धर्म भी शुद्ध भाव विना नहीं होता. उत्तम क्षमादि शुद्ध भाव विना नहीं हो. हा हा चार गुण આવે છે ને બધે. હા એ વાત છે. રામસેન તત્વાનુશાસન ગાથા 51. એ ગાથા 51 છે. तत्वानुशासन नहीं, गाथा 51 साथ. रत्नत्रय धर्म भी शुद्ध भाव के बिना नहीं हो सकता. सम्यक दर्शन ज्ञान ने चारित्र पण शुद्ध भाव विना હોય નહીં. सम्यक दर्शन શુદ્ધ ભાવથી પ્રાપ્ત થાય એમ નહીં, શુદ્ધ ભાવથી પ્રાપ્ત થાય એમ કે છે. વિતરાગ માર્ગ તો વિતરાગ સ્વરૂપી પ્રભુ એને આશ્રય વિતરાગતા પ્રગટ થાય તે ધર્મ છે. દર્શ રક્ષણ પણ એ છે. રત્નત્રય પણ એ શુદ્ધ ભાવ વિના નહીં. સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન, સમ્યક ચારિત્ર શુદ્ધ ભાવ વિના હોતા નથી. હવે અહીં કે છે કે શુદ્ધ ભાવ અત્યારે હોય નહીં એટલે શુભ જ હોય છે. પ્રભુ પ્રભુ ભગવાન તે શું કર્યું બાપુ? દુનિયામાં રાજી થશે લોકો, માનનારા રાજી થશે, વ્યવહાર નહીં. પણ બાપુ એમાં નુકસાન છે એની ખબર નથી તને ભાઈ. લાખો માણસો સ્વીકારે. ઓહો હા વ્યવહારી ધર્મ છે, વ્યવહારી ધર્મ છે. વ્યવહારનો નાશ લોપ કરે છે. અહીં કે છે કે વ્યવહારી અધર્મ છે. સારી વાત છે. ऐसा ही कथन जगह जगह कया है. સદદ્રષ્ટિ છે ને એ રત્નકંડ ગાથાની ત્રીજી ગાથા છે. પહેલી જે દયા આવી ને અહિંસા લક્ષણો એ રામસેન તત્વાનુશાસન 51 ગાથા છે. સદદ્રષ્ટિ જ્ઞાન વ્રતાની ધર્મ એ રત્નકંડની ગાથા ત્રીજી છે. અહીં આવે છે ધર્મ કે ઈશ્વર ભગવાનને, ધર્મના ઈશ્વર વિતરાગ ભગવાનને. सम्यक दर्शन ज्ञान तीनों को धर्म कहा है. त्रिलोक नाथ ईश्वर परमात्मा सर्वज्ञ वितराग ત્રણ ધર્મ કે ઈશ્વર એમ કઈક જોયું ને. सम्यक दर्शन ज्ञान चारित्र ये तीनों को धर्म कहा है. जिस धर्म के ऊपर कहे गए लक्षण है ये राग द्वेष मोह रहित परिणाम धर्म है. लो राग शुभ राग ना परिणाम रहित તે ધર્મ છે. ગાથા 68ની એટલું બધું માખણ મૂક્યું છે. સાર છે સાર. વસ્તુ શુદ્ધ પૂર્ણ ઇદમ પરમાત્મા સ્વરૂપ છે. દ્રવ્ય સ્વભાવ તેના સન્મુખના તેના આશ્રયના પરિણામ થવા તે જ સમ્યક દર્શન જ્ઞાન ચારિત્ર તે જ ધર્મ છે. રાગદ્વેષમાં રહિત પરિણામ એ ધર્મ છે. વ્યવહાર તો રાગ છે, રાગ એ ધર્મ છે. અને રાગનું નિશ્ચય થશે, વ્યવહાર કરતા નિશ્ચય થશે, રાગ કરતા અરાગી થશે, હિંસા કરતા અહિંસા થશે. બહુ આગળ કામ છે.
यह जीव का स्वभाव ही है. રાગ દ્વેષ મોહ રહિત પરિણામ ધર્મ એ તો જીવનો સ્વભાવ છે. ત્રિકાળી સ્વભાવ છે, પણ વર્તમાન પરિણામ થયા એ જીવનો સ્વભાવ છે. क्योंकि वस्तु का स्वभाव ही धर्म है. जो ये कार्तिक अनुप्रेक्षा 476 ગાથા છે. સ્વામી કાર્તિકની ગાથા છે. ત્રણના તો આધાર આપ્યા. તત્વાનું શાસન, રત્નકંઠ સાવકાચાર અને આ કાર્તિક સ્વામી. ટીકાકાર કેટલી પુષ્ટિ કરે છે. वस्तुनो स्वभावी धर्म है, ऐसा दूसरी जगह भी धम्मो गाथा से कहा. आत्म वस्तु का स्वभाव धर्म है. જોયું? વસ્તુ સહાવો ધમ્મો. વસ્તુનો સ્વભાવ વિતરાગ છે અને એના પરિણામ થાય વિતરાગ, તે ધર્મ છે. હા હા હા. પણ એ બધું નીચે ખરું, પણ એનું કોઈ સાધન એ માણસ કે છે. એ સાધન સ્વભાવમાં અંદરમાં જવું એ સાધન, અથવા રાગથી ભીન પાડી પ્રજ્ઞા છેણી એ સાધન. પ્રજ્ઞા છેણી કહો કે અનુભવ કહો. હા હા હા. દુનિયા માનું ન માનું એની હારે સતને કઈ સંબંધ છે નહીં. સતને સંખ્યાની જરૂર નથી. હા હા. વડાર થઈ ગયું છે અમે તો બધો. પલટનમાં ખૂબ ગડબડાટ કરવાના છે. ત્યાં બધા સાધુના અભિપ્રાય લીધા છે. તમારી વાત સાચી છે. એની એકાંત છે. ધર્મસાગર એમ કીધું એકાંત છે. બધા દેશભૂષણ એને શાસનદેવ અને બધા પૂજ છે એને. અરે ભગવાન, ત્રણલોકના નાથ વિતરાગી પૂજ છે એ પણ શુભ ભાવ છે. તો વળી શાસનદેવ મોટા એકાવતારી ઇન્દ્ર છે, એના દાસના દાસ છે. તો બધા નિરંતર દેવો શાસન દેવી કોનું રક્ષક છે? પોતાની વિતરાગ દિશાનું રક્ષક તો આત્મા છે. જૈન શાસન કેવું કે જે આત્માને અબધ સ્પષ્ટ દેખે સદુપયોગ, તે જૈન શાસન. આ સદુપયોગ એ સદુપયોગી જૈન શાસન સદુપયોગ જેને કર્યો એ એનો રક્ષક છે. હે એને કર્યો છે. ક્યાં બહુ ફેરફાર, ઘણો ફેરફાર. હા હા. આત્માને અબધ સ્પષ્ટ નામ શુદ્ધ ચૈતન ઘન, જે સદુપયોગે જાણે, માને, અનુભવે એ જૈન શાસન. તો જૈન શાસન તો સદુપયોગ થયો. તો સદુપયોગનો કરનારો જૈન શાસન છે કે એનો નથી કરનારો એ જૈન શાસન રક્ષા કરે છે. હા હા. પરની દયાની પાળી શકતો નથી એ જૈન શાસનની રક્ષા કરે. પરની દયા પાળી શકતું, પરની આયુષ્ય હોય ત્યાં સુધી બચશે. તું પણ એને પચાસ બચાવી શકે? આયુષ દે છે ને કઈ? તો પરની દયા પણ પાળી શકે નહીં, પરને મારી શકે નહીં, પરને સુખી દુઃખીના સાધન આપી શકે નહીં. હા હા. એ જ હે હોય ધૂળીને નીચે એટલે સત્યના કથન છે. સત શાસનના પડકાર છે બધા.
વ્યવહાર હોય છે, નથી કહ્યું, વ્યવહાર હોય છે, પણ એ છે નથી એમ કોને કહ્યું વ્યવહાર? પણ વ્યવહાર નિશ્ચયનું કારણ નથી, અને વ્યવહાર છે બંધનું કારણ છે એમ છે. વ્યવહાર નથી એમ છે. બે નઈ છે, નઈનો વિષય નથી. બે નઈ છે, બે નઈનો વિષય છે. નિશ્ચય નઈનો વિષય દ્રવ્ય અને એના શુદ્ધ પરિણામ, વ્યવહાર નઈનો વિષય એના શુભ રાગ. બે વિષય વસ્તુ છે, પણ એક બે નઈ વિરોધ છે. ઉભય નઈ વિરોધ સંશયની. નિશ્ચય છે એ અબંધનું કારણ છે, વ્યવહાર છે બંધનું કારણ છે. બે વિરોધ છે, વસ્તુ છે. શાસ્ત્રની કથની પણ બે નઈએ ચાલે. નહીં ચાલે એટલે કે બે નઈનો વિષય સચ છે. રાગ આદિ છે વિષય, પણ એ અસત્ય છે, વસ્તુનું સ્વરૂપ નથી. હા હા અભૂતાર્થ છે એમ કહ્યું ને. ઘણી વાત બાપુ બહુ. આ તો ભાગવાન હોય એને સાંભળવાનું મળે એવું છે. અને પુરુષાર્થીને બે એવી વાત છે. એ વાત છે. આ કઈ વાડાની વાત નથી. આ કઈ એટલે વસ્તુના સ્વરૂપની, સત્તાનું સ્વરૂપ એનું શું છે? એ તો શુદ્ધ ચૈતન સત્તા છે. એના પરિણામ થવા, એ શુદ્ધ પરિણામ તે જ ધર્મ. વસ્તુનો સ્વભાવ એ ધર્મ, ઉત્તમ ક્ષમાદિ ભાવરૂપ 10 પ્રકારનો ધર્મ એ સ્વામી કારચંદ્ર. રત્ન એટલે ધર્મ, જીવોની રક્ષા એટલે અહિંસા. એમાં પોતે જીવ આવ્યો ને, પોતાની રક્ષા કરવી રાગથી ભિન્ન પડીને એ ધર્મ, અને રાગ થાય એ વ્યવહાર ધર્મ આરોપિત. હા જીવોની રક્ષા એટલે પરજીવની રક્ષાની વાત નથી. પરની રક્ષા કરી શકતો નથી, 3 કાળમાં વળી કે ધર્મ ક્યાંથી આવે? પરની રક્ષા કરવાનો ભાવ છે એ પણ રાગ છે, હિંસા છે. આવી વાતો છે. પુરુષાર્થ સિદ્ધિમાં તો ત્યાં સુધી કહ્યું, જે ભાવે તીર્થંગોત્ર બાંધે એ ભાવ અપરાધ છે. અપરાધ છે. હવે આ કે રાજી રાજી થાય છે અને શું કરવું? શિષ્ય પૂછ્યું કે આમ શું છે આ ભાવ? તીર્થંગોત્ર બાંધે હોળસ કારણ ભાવના. હોળસ શું આવે છે? દર્શન. દર્શન કે છે કે ભાવ છે એ અપરાધ છે. અપરાધનું ફળ બંધ હોય, ધર્મનું ફળ બંધ હોય. એ સ્વરૂપ જ એવું છે. એ વાત તો 81માં ગામડામાં થઈ હતી. નથી હેથળી બોટાદ પાસે હેથળી છે. દીક્ષા લીધી છે કે હેથળીનો જમી છે. 81ની વાત છે. ગઢડા ચોમાસા હું તમને 81 કેટલા વર્ષ ત્યાં 52. તે મૂળચંદીને કહેતા છે જો હવે ચણંગ ભંતે જીવે તીર્થંગોત્ર બાંધે 73 બોલાવે છે ને 29 ઉત્તરાધન 29 હવે આવે ચણંગ ભંતે જીવ તીર્થ માટે જો એ ધર્મ છે. પણ કીધું હવે તીર્થંગોત્ર બાંધે એ ભાવ ધર્મ ક્યાંથી હોય? હયાવત કરવી એ ધર્મ છે. હયાવત કરે એમાં તો શુભ ભાવ છે, અને શુભ ભાવથી તીર્થંગોત્ર બાંધે તો શુભ ભાવ તો બંધનું કારણ છે. આ તો 51-52 વર્ષ પહેલાની વાત છે. હેથળી નાનું ગામ છે. બહુ વરસાદ હતા ને, બહુ વરસાદ પહેલા આવી ગયેલા. એટલે બોટાદમાં મૂળચંદ એટલે જવાય નહીં, ત્યાં જવાનું. એટલે આમ તરીને હેથળી થઈને નીંગાવા થઈને ગઢડે ગયા હતા. એ ન્યા લાગ્યા ઠીક. અમદાવાદમાં છે ને ભૂર્વ ગોપાણી આપણા ખાડિયાની
પાસે આમી દુકાન છે, ગોપાણી બોટાદનું છે, ભોરું ગોપાણી, ભોરા ઠાકરસિંહ ગોપાણી હતા, અને સૌચંદ ગોપાણી દીકરા નહીં આવેલો પંડિત છે, અમરલાલ પંડિત છે બનારસના. એ બધા ત્યાં અમારા બધા મોટાના માણસો એ તો બિચારા ડરે, બધા બીવે માટે. એનો બાપ કહેતો કે ગાંધી સ્વામી અને મૂળચંદજી મહારાજ જેવા આવે અને આપણે છાશ ન હોય તો એક ભેંસ તો રાખવી પડે ને આપણે. ભેંસ રાખી છાશ આટો. અરે તમે હું આ બોલો છો? બિચારા ભોળા માણસ. એ અમરલાલ અત્યારે પંડિત છે ને, અમરલાલ છે કાશીમાં, ગોપાણી, અમરલાલ ગોપાણી પંડિત છે, ભણ્યો છે. એનો બાપ સૌચંદભાઈ હતા અને એનો મોટો ભાઈ ઠાકર ગોપાણી હતો, એનો દીકરો આવે છે. એ પ્રશ્ન આવ્યો, આ તીર્થંગ ઉત્તર બાંધે ને વયાવત ધર્મ નહીં પણ બાંધે ને, બાંધે એ ભાવ ધર્મ ક્યાંથી આવ્યો? કાંઈ પણ પકડ ન મળે બિચારા, શું કરે? વયાવત બનતી જે તીર્થંગોત્ર બંધ એવો પાઠ છે. ત્યાં બાંધે એ તો શું ભાવ છે? તે સંકેતી નો હોય છે. મિથ્યા દ્રષ્ટિને એ ભાવ હોતો નથી. જેને રાગથી લાભ માન્યો નથી અને રાગથી કલ્યાણ નથી એવી દ્રષ્ટિ થઈ છે, એને રાગ આવો હોય એ પણ બંધનું કારણ છે. આવી વાત છે. માનો ન માનો એની યારી કઈ વાત નથી. વિરોધ કરો કે ન કરો એની સાથે કોઈ સંબંધ નથી. એ પોતપોતાનો વિરોધ કરે, બાપુ કોનો વિરોધ કરે? હે હા, ક્યાં બધી ગપ્પા છે. કેવડિયા થયા પછી ઘરમાં રહ્યા હતા એવું કથામાં આવે છે. પછી વનસ્પતિ કાપતા હતા, ઘરમાં લાગ્યા હતા શાક કરવા, છરી મળે નહીં. પછી છરી કોઠીની પાછળ હતી, કેવળ જ્ઞાની બતાવ્યું. કેવળ જ્ઞાની કોઠી પાસે શરીર બતાવ્યું. આવી વાતો. પણ સાધુ પણ કઈ કાપવાની છરી બતાવે? આવી કથા, એ કથાની વાત થઈ હતી પહેલી એક ફેરી 77ની સાલ બોટાદમાં. એક હતો નો બારિસ્ટર ભાઈ, કોણ એટલું મોટો બારિસ્ટર હતો, નામ ભૂલી ગયા, ખુશાલભાઈ બારિસ્ટર હતો. એ 77ની સાલમાં પ્રશ્ન લાવ્યા. એ ત્યાં સુધી બોલ્યા. તે બી હું બોટાદ હતો, ઓલા ભાવનગર, 77ની વાત. કુંવરજીભાઈ ઉપર પ્રશ્ન હતો, કુંવરજી આનંદજી, એના ઉપર કે તમે આવો માનો છો? આ છરી બતાવે અને એ કેવડી ના હું વાત સાચી માનો તમે? 77ની વાત છે. કુંવરજીભાઈ હતા શેઠ, વેરાવસીના મોટા, ભણેલા, વાંચેલું ઘણું. કુંવરજી આનંદજી અત્યારે ભાઈ છે આપણા ભોગીભાઈ, એ તો અહીંયા આવનારા, અહીંના પ્રેમ બહુ. ભોગીલાલ આખા શ્વેતાંબર નાગરિક હતો, શેઠ છે. એ તો અહીંયા આવે જ ના પડે ઘણી વાર, પણ છોડી ન શકે. શેઠાઈ પરિશ્રમ છે. 40-50 લાખ રૂપિયા છે. એનો દીકરો આવે છે. પણ આ વાત બાપુ, હા, અરે જન્મ મરણના ફેરા કરીને મરી ગયો. ત્યાં કોઈને પણ કોણ કહી દે ભલા? હા, તો એ કે છે ધર્મ જીવો કી રક્ષા, ધર્મ અહિંસા પોતાનો સ્વભાવ. જીનભાષી ધર્મ
चतुर्गति के दुखों में पड़ते हुए जीवों को उधारता है। यहां शिष्य ने प्रश्न किया, पहला मत शुद्ध उपयोग कीधो तो ने नहीं शुद्ध परिणाम कीधा कि बे केम कह्या तमे? पहले दुआ में तुमने शुद्ध उपयोग में संयमादि सदगुण कहे, शुद्ध उपयोग है। शिष्य ने प्रश्न किया कि जो पहले दुआ में तुमने शुद्ध उपयोग में संयम, चारित्र, धर्म, उत्तरण रत्नों, उत्तम क्षमा आदि कहा और यहाँ आत्मा का शुद्ध परिणाम ही धर्म कहा। આ પરિણામ ઉપર તેરી વજન છે, પણ એ તો શુદ્ધ ઉપયોગ છે એ પરિણામ છે, પણ હમણાં જામી ગયેલો છે અને શુદ્ધ ઉપયોગ મને રાગમાં ગયો હોય છતાં શુદ્ધ પરિણમન છે એને ધર્મ કહે છે। समझाणु काई? आत्मा का शुद्ध परिणाम ही धर्म कहा, उसमें धर्म पाए जाते हैं, एमा धर्म पाए जाते हैं। हम कहूं तो पहले दोहा में और इसमें क्या भेद है? उसका समाधान पहले दोहा में शुद्ध उपयोग मुख्य कहा था, शुद्ध उपयोग ની મુખ્યતાથી વર્ણન હતો। આ दोहा में धर्म ની मुख्यता थे। शुद्ध उपयोग का ही नाम धर्म है, शुद्ध उपयोग का नाम ही धर्म है बस, अने धर्म का ही नाम शुद्ध उपयोग है। शब्द का भेद है। अड़सठ गाथा एकली शुद्ध 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 ने खूंटी है। आधारे पण 3 ग्रंथो आप्या છે। શુદ્ધ ઉપયોગ એ મોક્ષનું કારણ છે અને શુદ્ધ ઉપયોગ તે ધર્મ અથવા શુદ્ધ પરિણામ એ ધર્મનું કારણ, મોક્ષનું કારણ છે। વ્યવહાર મોક્ષનું કારણ છે ને, એ તો બંધનું કારણ છે। અરે મોટો ફેર, શ્રદ્ધામાં મોટો ફેર, મિથ્યાત્વનું સલ મોટું। ભગવાન આત્મા પોતાના શુદ્ધ સ્વભાવને આશરે એ શુદ્ધ પરિણામ થાય। એ શુદ્ધ પરિણામથી શુદ્ધ ઉપયોગ તે શુદ્ધતામાંથી થયેલા છે। જેમ એમ કહ્યું ને નિયમસારમાં કે પ્રાયશ્ચિત જે છે એ પ્રાયશ્ચિત સ્વરૂપ જ આત્મા છે। પ્રાયશ્ચિત છે જે રાગનો નાશ કરવો, પ્રાયશ્ચિત એ પરિણામ છે શુદ્ધ। તમે પ્રાયશ્ચિત શબ્દ કહેતા અર્થ લેતા કે વસ્તુ પોતે પ્રાયશ્ચિત છે। પ્રાય એટલે બહોળતા, એ ચિત્ત એટલે જ્ઞાનનો પિંડ। એ પ્રાયશ્ચિત સ્વરૂપ છે, એમાંથી પરિણામ થાય તે પ્રાયશ્ચિત છે। એમ આત્મા વિતરાગ સ્વરૂપ છે, એમાંથી વિતરાગ પરિણામ થાય તે ધર્મ છે। જે ધર્મના પરિણામ છે તે સ્વરૂપે નિકાત વસ્તુ છે, એમ સિદ્ધ કરવું છે। 10 પ્રકારનો ધર્મ કહો, પણ એ 10 પ્રકારનો ધર્મ જે વિતરાગ પરિણામ છે એ ત્રિકાળી 10 ધર્મ સ્વરૂપ વિતરાગ સ્વરૂપ જ આત્મા છે। સમ્યક દર્શન જ્ઞાન ચારિત્ર પરિણામ જે મોક્ષ માર્ગ છે, પણ એ વસ્તુ પોતે સમ્યક દર્શન જ્ઞાન ચારિત્ર સ્વરૂપ ટિકાવ છે। સમજાણું કાંઈ? આવી ક્યાં નવરાશ હોય કરેલા? બહેરું છોકરાનું કરવું, કમાવાનું, રળવાનું કરવું કે આ કરવું, એક પાપના પરિણામમાં 20 કલાક રોકાય, એમાં 1-8 કલાક સાંભળવા જાય મળે બીજું, તમારે આ ધામ થશે, શુભાવથી થશે, ધામ થશે, બિચારા થઈ જિંદગીના નાશ કરીને હાલ્યા જવા 4 ગતિમાં। હવે
જે દ્રવ્ય પર છે, બાયડી પર, છોકરા પર, પૈસા પર, શરીર પર, જેને કાંઈ સંબંધ નથી આત્માને, હવે એને માટે રોકાવું, એની કલ્પનાઓ કરી કરી ન્યાન્ય રોકાવું. હવે એને સુખનો અવસર નહીં. સાંભળવું, વાંચવું, વિચારવું, શ્રવણ કરવું, સત્સમાગમ કરવો સાચો હોય, એ બધા શું પરિણામ છે? એ શું પરિણામના ઠેકાણા નહીં, એને આવો શુદ્ધ પરિણામ. હા બાપુ, માર્ગ તો આ છે ભાઈ. જન્મ મરણ રહિત 84 અવતાર કરી કરીને એક યોનિ 84 લાખ યોનિ, એક યોનિમાં અનંત અવતાર કર્યા. એ દુઃખથી પડતા રાખે એવો ધર્મ તો આ શુદ્ધ પરિણામ, શુદ્ધ ઉપયોગ છે. शुद्ध उपयोग नाम धर्म है, तथा धर्म का ही नाम शुद्ध उपयोग है. शब्द का भेद है, अर्थ का भेद नहीं, दोनों का रहस्य एक है. इसलिए सब तरह शुद्ध परिणाम ये कर्तव्य है, वही धर्म है. जो सर्व છે ને તેન કારણે સર્વ પ્રકારણે શુદ્ધ પરિણામ એ કર્તવ્ય. કરવા લાયક હોય તો તે શુદ્ધ પરિણામ તે કર્તવ્ય છે. બીજાનું કર્તવ્ય તો કરી શકતો નથી, પણ શુભ રાગનું કર્તવ્ય કર્તવ્ય નથી. સમજાણું કાંઈ? આ તો બાવા થાય તો કરી, એમ નતું કેતો. ઓલો એ જ કેતો અમરલાલ, અમરલાલ કેતો નહીં પેલા, હે એ કેતો અમરલાલ આવ્યા હતા હમણાં ધનબાદ થી કે આવું આ તો બધું તમે બાવા થઈ તો થાય, પણ બાવો છો ક્યાં હતી તારામાં કઈ પરચિત? પરચિત પરમાન તું તારામાં બાવો છો, પરચિત ત્યાગ જ છે તને. ગ્રહણ ત્યાગ, ગ્રહણ કેદી કર્યું છે કે તેનો ત્યાગ કરે? ભગવાન આત્મા તો પદ્રવ્યના ત્યાગ ગ્રહણથી રહી છે. ઉપાદાન આદાય છે ને, એ ત્યાગ ઉપાદાન સુનત્વ શક્તિ. પરનો ત્યાગ અને પરનું ગ્રહ એનાથી તો સુન છે. ત્યાગ કોને કરે? હમણાં એક પત્ર આવ્યો છે, એટલે અમે લખ્યું છે ને હિન્દીમાં આત્મધર્મમાં એમ આવ્યું છે કે ભાઈ જગતના લોકો બાહ્ય ત્યાગમાં ભૂલ્યા છે, બાહ્ય ત્યાગમાં ભરમાયા છે. વાત સાચી છે. એ બાહ્યનો જરીક ત્યાગ થાય, ધર્મી ધર્મી ધર્મી, ભૂલે જ નથી. એની ટીકા આવી છે ત્યારે કે ભાઈ બાહ્ય ત્યાગ પણ લાભદાયક છે. અંતર ત્યાગ ને બાહ્ય ત્યાગ બે જોઈએ, પણ અંતર ત્યાગ વિના બાહ્ય ત્યાગ ને ત્યાગ કોણ કે? બહારનો ત્યાગ તો છે જ એનામાં. એ તો ત્યાગ કર્યો એ તો અસદો વ્યવહાર નહીંથી કથન છે, જૂઠી નહીંથી કથન છે. ખરેખર તો રાગને ત્યાગ કરવું છું, રાગનું નાશ કરવું છે, એ વસ્તુના સ્વરૂપમાં ક્યાં છે? એ તો કથન માત્ર, રાગનું નહીં. ચોત્રી ગાથા સમય સાલ રાગના કરતાપણાનું, નાશના કરતાપણાનું નામ પણ એને નથી. એ કેદી રાગરૂપ થયો હતો તે રાગને નાશ કરે. જ્ઞાયક સ્વરૂપે રહ્યો હતો તે જ્ઞાયક સ્વરૂપમાં ગયો, રાગ ઉત્પન્ન થતો નથી, એને નાશ કરે છે. એમ કથન નામ માત્રથી છે.
રાગનો ત્યાગ કરે છે નાશ એટલે નામ માત્ર એને પરને માટે તો ક્યાં વાત છે. હા હા આવી વાતો છે. इसलिए सब तरह શુદ્ધ પરિણામ ही શબ્દ પીડ્યો છે જો છે તેન કારણે સપ્રકારે શુદ્ધ પરિણામ એવ ભાઈ આ તો નિશ્ચય થઈ ગયું એકાંત છે કે નહીં અંદર જોવું. હા હા બહારથી સમેટ શુભાશુભ પરિણામને સંકેતી દે. હા ત્યારે અંદરમાં જઈ શકીશ. હા હા બાહ્ય પદાર્થને ત્યાગે એ તો છે જ ક્યાં, પણ પુણ્યના પરિણામનો ત્યાગ કરે એ ક્યાં વસ્તુનો સ્વરૂપ. હા 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 ફક્ત ત્યાંથી હઠીને સ્વભાવ તરફ જાય છે એથી રાગનો ત્યાગ કર્યો એમ નામ માત્ર કથન છે. પાછું એમાં છે ને ભાઈ એમાં કે રાગ કેમ કે જ્ઞાન સ્વરૂપ છે એ જ્ઞાન સ્વરૂપથી તો કશો નથી, પચકાણ નથી કરે. જ્ઞાનમાં ઠર્યું એમનો પચકાણ છે. હા 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 રાગનો ત્યાગ એ નહીં. હા 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 સજાત્મ સ્વરૂપ ભગવાન પરમાત્મા ત્રિકાળ સજાત્મ સ્વરૂપ છે. સહજ આત્મા સ્વાભાવિક આત્મદ્રવ્ય એને નિશ્ચયથી તો રાગનો ત્યાગ જ છે. પરનો ત્યાગ ઉપાદાન તો છે જ નહીં, પણ સ્વભાવની દ્રષ્ટિએ જોતા રાગનો તેમાં ત્યાગ જ છે. યહાં ये धर्म है, ये शुद्ध परिणाम ही कर्तव्य ने वही धर्म है. हाँ हाँ बहुत सरस गाथा थी विशेष के.